હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વાલા વિદ્યાર્થી મિત્રો તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી હશો એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ દોસ્તો. SA1ની પહેલાં આપણે 10 યુનિટ પૂર્ણ કર્યા અને દોસ્તો હવે યુનિટ 11 જે આપણો આ વર્ષના સિલેબસનો લાસ્ટ યુનિટ છે, કેમ કે કોવિડ-19ની સિચ્યુએશનને કારણે ગુજરાત બોર્ડે જે 30% સિલેબસ ડિક્રીઝ કર્યો છે એ મુજબ યુનિટ 1થી 11 આપણા સિલેબસમાં છે અને 12થી 17 એ કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આપણા સિલેબસમાંથી રિમૂવ કરવામાં આવ્યા છે. તો આપણું આ લાસ્ટ યુનિટ છે દોસ્તો. તમારે 11 યુનિટને આખા વર્ષમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર કરવાના છે. યુનિટ 11 છે દોસ્તો, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાળ. યુદ્ધ સામે હડતાળ શું સૂચવે છે દોસ્તો? અહીંયા અ સ્પીચ બાય હેલન કેલર. હેલન કેલરનું નામ તમામ વિદ્યાર્થીઓએ આગળ ઉપર કોઈ ધોરણમાં કોઈ પણ વિષયમાં સાંભળ્યું હશે. હેલન કેલર કે જે 1.5 વર્ષની ઉંમરે જ એણે પોતાની દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ ગુમાવી હતી, આંધળી અને બહેરી બની ગઈ હતી. અને ત્યાર પછી એને સુલિવાન નામના એક શિક્ષક મળ્યા. એની મદદથી એ સ્પર્શના સંકેતથી બોલતા શીખી અને ત્યાર પછી એ બ્રેઇલ લિપિની મદદથી આગળ એણે અભ્યાસ કર્યો. એક સામાજિક કાર્યકર બન્યા એ. તો હવે ત્યાર પછીની વાત છે આ, કે જેમાં હેલન કેલર દ્વારા આપવામાં આવેલું એક વક્તવ્ય છે અહીંયા. ક્યાં? એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, અમેરિકાના ન્યુયોર્ક શહેરના કાર્નેગી હોલની અંદર હેલન કેલર દ્વારા ઓન જાન્યુઆરી 5th, 1916, 5 જાન્યુઆરી 1916ના રોજ કામદારોને, દોસ્તો વર્કર્સ, કામદારોને અપાયેલું વક્તવ્ય છે અહીંયા. એ સમયની વાત છે કે જ્યારે ફેક્ટરી માલિકો, મિલ માલિકો દ્વારા કામદારોનું ખૂબ જ શોષણ થતું હતું. એમને એમના અધિકારો પૂરતા આપવામાં આવતા ન હતા. ખૂબ ઓછા મહેનતાણામાં એમની પાસે મજૂરી વેટ કરવામાં આવતી હતી ને એવામાં યુદ્ધનો માહોલ જામે છે. તો આ યુદ્ધની અંદર ભાગ લેવા માટે આ મિલ માલિકો, ફેક્ટરી માલિકો એમના કામદારોને આ યુદ્ધ લડવા માટે સમજાવી રહ્યા છે. ત્યારે હેલન કેલર આ જ કામદારોને આ યુદ્ધ ન લડવા માટે સમજાવી રહ્યા છે. કેમ કે લડવાનું કોની સામે હોય દોસ્તો? દુશ્મન સામે. કામદારોના સાચા દુશ્મન તો કોણ છે? એમના ખુદના જ ફેક્ટરી માલિકો, મિલ માલિકો છે, જે વર્ષોથી એમનું શોષણ કરતા આવ્યા છે. તો એમના માટે શા માટે લડવું જોઈએ? આ વાત હેલન કેલર કામદારોને સમજાવી રહી છે. તો અમેરિકાના ન્યુયોર્ક શહેરના કાર્નેગી હોલની અંદર 5 જાન્યુઆરી 1916ના રોજ હેલન કેલર દ્વારા કામદારોને અપાયેલું વક્તવ્ય આ યુનિટની અંદર આપવામાં આવ્યું છે. હેલન કેલરનો ટૂંકો પરિચય આપીએ તો શી વોઝ બોર્ન ઓન 27 જૂન 1880 in USA and she died on 1st June 1968 in USA. She was an American author, political activist and lecturer. પોતે એક અમેરિકન લેખક હતા, એક રાજકીય કાર્યકર્તા હતા અને સાથે સાથે લેક્ચરર, વક્તવ્ય આપનાર વક્તા પણ હતા. In this lesson, Helen Keller talks about the rights of the workers. અહીંયા કામદારોના હકની વાત હેલન કેલર દ્વારા કરવામાં આવી છે. તો શરૂ કરીએ દોસ્તો. કોમ્પ્રેન્શન 1. ટુ બિગિન વિથ, દોસ્તો થોડી હાર્ડ લેંગ્વેજમાં પાઠ છે એટલે અઘરા શબ્દોમાં ખાસ ધ્યાન આપજો. અઘરા શબ્દોને વારંવાર વાંચી રટણ કરી બને તો 2-3 વખત લખીને તૈયાર કરવાના છે. ત્યારે તમને આ યુનિટની શોર્ટ નોટ વગેરે મોઢે રહેશે. ટુ બિગિન વિથ, આઈ હેવ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. આ વક્તવ્ય શરૂ થાય છે કે મારા વક્તવ્યની શરૂઆત કરતા મારે મારા કેટલાક મિત્રોને, એમાં ખાસ કોના પર નિશાનો તાકે છે? ધ એડિટર્સ. એડિટર એટલે અખબાર વગેરેના જે સંપાદક હોય, તંત્રી હોય, જેને કહેવાય એડિટર્સ, એમને મારે થોડા શબ્દો કહેવાના છે. એન્ડ અધર્સ, એ સિવાય એ લોકોને પણ, હુ આર મૂડ ટુ પીટી મી. પીટી
સિમ્પથી એટલે કે સહાનુભૂતિ. મારા પ્રત્યે જે લોકો સહાનુભૂતિ દાખવે છે વારંવાર, એ લોકોને મારે બે શબ્દો કહેવાના છે. સમ પીપલ આર ગ્રીવડ. ગ્રીવ, ફીલ સેડ, દુઃખી થવું, દુઃખ વ્યક્ત કરવું. સમ પીપલ આર ગ્રીવડ because they imagine I am in the hands of unprincipled persons. કેટલાક લોકો એ વાતને લઈને દુઃખી થાય છે કે એ લોકો એવી કલ્પના કરે છે મારા માટે કે I am in the hands of unprincipled persons, કે હું એક કઠપૂતળી છું ને મારી દોરી unprincipled means dishonest, અપ્રામાણિક વ્યક્તિઓના હાથમાં છે. who pursued me, કે જેઓ pursued me, pursued means મનાવવું, સમજાવવું, એન્કરેજ, ઇન્ડ્યુસ, પ્રેરવું. ટુ એડોપ્ટ એટલે કે એક્સેપ્ટ, સ્વીકારવું કે અપનાવવું. અનપોપ્યુલર કોઝિસ, અનપોપ્યુલર મીન્સ ડિસલાઇક, અણગમતા, ન ગમતું હોય તેવું. મને ન ગમતા કારણો સ્વીકારવા માટે મને જેઓ મનાવી રહ્યા છે એવા અપ્રામાણિક લોકો કે જે મેક મી ધ માઉથપીસ. માઉથપીસ મતલબ અહીંયા રૂઢિપ્રયોગની ભાષામાં બોલીએ તો કઠપૂતળી. સ્પીકર ઇન બિહાફ ઓફ અધર્સ, બીજા વતી બોલનાર, બીજા કે એવું બોલનાર. ઓફ ધેર પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા મીન્સ પબ્લિસિટી, પ્રચાર. એવા રાજકીય વ્યક્તિઓ, અપ્રામાણિક વ્યક્તિઓ કે જેમના પ્રચારનું માધ્યમ, જે લોકો મને પોતાના પ્રચારનું માધ્યમ બનાવે છે અને મને ન ગમતા કારણોને સ્વીકારવા માટે એ લોકો મને મનાવે છે, આવા રાજકીય વ્યક્તિઓના હાથની હું કઠપૂતળી છું. આવું માનીને દુઃખી થનારા જે લોકો છે એમને મારે બે શબ્દો કહેવાના છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ, કે દરેક વ્યક્તિ એક વાત સમજી લે કે આઈ ડોન્ટ વોન્ટ ધેર પીટી, મને તેમની સહાનુભૂતિની કોઈ જરૂર નથી. ભલે હું આંધળી છું, બહેરી છું, પણ મને એમની સહાનુભૂતિની કોઈ જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ, હું તેમનું સ્થાન લેવા માંગતી નથી, એટલે કે હું એમના જેવી બનવા માંગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું શું બોલી રહ્યું છું એ હું ખૂબ સારી રીતે જાણું છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. મારા જે ઇન્ફોર્મેશન, માહિતીના સોર્સિસ, સ્ત્રોત છે એ એટલા જ રિલાયેબલ મીન્સ ટ્રસ્ટવર્ધી, ભરોસાપાત્ર, વિશ્વાસપાત્ર, અને ગુડ એટલા જ સારા છે જેટલા બીજા લોકોના છે. અલગ અલગ અખબારના તંત્રીઓને સંભળાવે છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા જેવા વિવિધ દેશોના સમાચાર પત્રો અને સામયિકો છે. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, કે જે હું મારી જાતે જ વાંચી શકું છું. મતલબ હેલન કેલર એક કરતાં વધારે ભાષાઓના જાણકાર હતા. નોટ ઓલ ધ એડિટર્સ, બીજા બધા સંપાદકોની જેમ નહીં. આઈ હેવ મેટ કેન ડુ ધેટ. એવા સંપાદકો જેમને હું મળી છું કે જેઓ આ કામ કરી શકતા નથી. અન્ય રાષ્ટ્રની ભાષામાં એ લોકો અખબાર કે એમના સામયિકો વાંચી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, અસંખ્ય સંપાદકોને મેં જોયા છે. હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ, કે જેમણે ફ્રેન્ચ કે જર્મન ભાષાના સેકન્ડ હેન્ડ રાખવા પડે છે. સેકન્ડ હેન્ડ મતલબ દોસ્તો દુભાષિયા. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભાષા ન જાણતો હોય તો એ ભાષાને સમજવા, એનું ટ્રાન્સલેશન કરવા માટે એક આવો વ્યક્તિ હાયર કરે છે કે જેને ટ્રાન્સલેશન કરી આપે. એટલે હેલન કેલર કહે છે કે એવા અનેક સંપાદકો મેં જોયા છે કે જેમણે ફ્રેન્ચ અને જર્મન ભાષાના દુભાષિયા રાખવા પડે છે. નો, આઈ વિલ નોટ ડેપ્રેસિએટ ધ એડિટર્સ. આવું કહીને હું આ સંપાદકોની ડેપ્રેસિએટ, ડિસ્પરેજ, ક્રિટિસાઇઝ, નિંદા નથી કરતી. ધે આર એન ઓવરવર્ક. મારા મતે તો આ સંપાદકો ઓવરવર્ક, વધુ પડતા કાર્યબોજથી લાદેલા છે. મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કે જેમને કોઈ સમજતું નથી, આવા વર્ગના છે. લેટ ધેમ રિમેમ્બર ધો. આવા લોકો યાદ રાખે કે ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ, કે હું એમની સિગારેટના છેડા પરની આગ જોઈ શકતી નથી કેમ કે હું આંધળી છું, તો નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. તો એ જ સંપાદકો ભલે જોઈ શકે છે છતાં મારી જેટલી સરળતાથી એ લોકો નીડલ, સોયની અંદર થ્રેડ, દોરો પરોવી શકતા નથી. એટલી મારી અંદર મારું દ્રઢ મનોબળ છે. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન,
ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હું એક એવું ફિલ્ડ, એવું ક્ષેત્ર ઈચ્છું છું જે ફેર મતલબ અહીંયા રિઝનેબલ, વ્યાજબી, કાવા દાવા વિનાનું, નો ફેવર, કોઈ પક્ષપાત વિનાનું હોય, આવું એક ક્ષેત્ર હું ઈચ્છું છું. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. પ્રિપેર્ડનેસ મતલબ અહીંયા એલર્ટનેસ, અવેરનેસ, સાવધાની. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, યુદ્ધ માટેની તૈયારી, એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અર્થવ્યવસ્થા, અંડર વિચ વી લીવ. હું એક એવા યુદ્ધની અંદર પ્રવેશી ચૂકી છું જે યુદ્ધની તૈયારી માટેનું છે અને જે અર્થવ્યવસ્થા હેઠળ આપણે જીવી રહ્યા છે એ અર્થવ્યવસ્થાની સામે છે. આવા એક યુદ્ધમાં હું પ્રવેશી ચૂકી છું. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. ફાઇટ ટુ ધ ફિનિશ મતલબ આર્યા પાર. મારા માટે આ આર્યા પારની લડાઈ છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. આસ્ક નો ક્વાર્ટર મતલબ કોઈ કસર ન છોડવી, અને આ યુદ્ધ માટે હું કોઈ કસર છોડવાની નથી. હું એટલી મક્કમ છું. આ સાથે કોમ્પ્રેહેન્શન 1 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 1 to 8. કોમ્પ્રેહેન્શન 2. All the machinery of the system has been set in motion. All the machinery of the system મતલબ તંત્ર જે છે, રાજકીય તંત્ર, એમના તમામ કાવા દાવા, તમામ દાવપેચ સેટ ઇન મોશન, કામે લાગી ચૂક્યા છે. અબોવ ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ. કામદારોની ફરિયાદો અને ડીન મતલબ અપરોર, કોલાહલ, પ્રોટેસ્ટ મતલબ અપોઝ, વિરોધ. કામદારોની ફરિયાદો અને વિરોધના સૂરની વચ્ચે ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. સત્તાધીશોનો બુલંદ અવાજ સંભળાઈ રહ્યો છે જે કામદારોના અવાજને દબાવી રહ્યો છે. આ માલિકો કામદારોને શું કહે છે કે ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, સાથી કામદારો, પેટ્રિયટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તમારું રાષ્ટ્ર, તમારો દેશ આજે ડેન્જર, જોપર્ડી, ટ્રબલ, મુસીબતમાં, સંકટમાં આવ્યો છે. ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. ફો એટલે એનિમી. આપણા દેશની ચારે તરફ આપણા શત્રુઓ છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશિયન એન્ડ એટલાન્ટિક ઓશિયન. આપણી અને આપણા શત્રુઓની વચ્ચે, ફો અને એનિમી બંને સમાનાર્થી શબ્દો છે, આપણી અને આપણા શત્રુઓની વચ્ચે માત્ર ને માત્ર પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમ દેશનું શું થયું તમે જોઈ શકો છો, એની હાલત શું થઈ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. ફેટ મતલબ ડેસ્ટિની, ફોર્ચ્યુન, ભાગ્ય, નસીબ. સર્બિયાના નસીબને તમે જોઈ શકો છો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ. મર્મર, ગ્રમ્બલ, કમ્પ્લેન, ફરિયાદ કરવી. લો એટલે નીચું, ઓછું, અને વેજ એટલે સેલરી, મહેનતાણું. શું આ સમયે તમે ઓછા પગારની ફરિયાદ કરશો કે જ્યારે વેન યોર કન્ટ્રી, તમારું રાષ્ટ્ર, યોર વેરી લિબર્ટીઝ, તમારી ખુદની સ્વતંત્રતા, આર ઇન ડેન્જર. જ્યારે તમારું રાષ્ટ્ર, તમારી સ્વતંત્રતા જોખમમાં મુકાયેલી છે ત્યારે તમે ઓછા પગાર માટે ફરિયાદો કરશો. આવું કહીને કામદારોને એ ફોસલાવી રહ્યા છે. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યુર. મિઝરી એટલે સેડનેસ, દુઃખ. એન્ડ્યુર, બેર, ટોલરેટ, સહન કરવું. તમે જે દુઃખ સહન કરી રહ્યા છો એ દુઃખ તો કંઈ નથી. શેની કમ્પેરમાં? તો કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન, ડિસઓનર, અપમાન, ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી. વિક્ટોરિયસ, ટ્રાયમ્ફન્ટ, વિનિંગ, વિજયી. વિજયી જર્મન સેના સેલ અપ ધ ઈસ્ટ રિવર્સ. આપણી પૂર્વ તરફની નદીમાં વિજયી જર્મન સેના, સેલ એટલે કે જર્ની બાય વોટર, સહેલ કરી રહી છે. આપણી નદીમાં, આપણા દેશની નદીમાં ઘૂસીને એ સહેલ કરી રહી છે. આ અપમાનની સામે તમારું દુઃખ તો કંઈ જ નથી. આવું કહીને કામદારોને આ યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા છે. કોણ? એમના માલિકો દ્વારા બોલેલા શબ્દો છે. આજે હેલન આપણને કહે છે ક્વિટ યોર ગ્રમ્બલિંગ. ક્વિટ, લીવ, છોડવું. તમારી ફરિયાદો છોડો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ્સ. ફાયરસાઇડ મતલબ મોરચો. તમારા રાષ્ટ્રની રક્ષા માટે, તમારો મોરચો સંભાળવા માટે ગેટ બિઝી એન્ડ પ્રિપેર, તૈયાર થઈ જાઓ. એન્ડ યોર ફ્લેગ, તમારા દેશનું જે ધ્વજ છે, રાષ્ટ્રધ્વજ છે, એના સન્માન માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, આર્મીમાં જોડાઓ.
ગેટ અ નેવી, નેવી એટલે કે નૌકાદળમાં જોડાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, ઇન્વેડર્સ અટેકર્સ, તમારા દેશ પર જે હુમલો કરનારા લોકો છે એની સામે બાદ ભીડવા માટે તૈયાર થઈ જાઓ. એ પણ કોની જેમ? લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. લોયલ હાર્ટેડ મતલબ ફેithફુલ, વફાદાર. એક વફાદાર દેશના નાગરિકની જેમ તમે શત્રુઓ સામે લડવા માટે તૈયાર થઈ જાઓ. આવું કહીને એમના માલિકો કામદારોને મનાવી રહ્યા છે. કોમ્પ્રેહેન્શન 2 સમાપ્ત થાય છે અહીંયા. એસક્યુ નંબર 9 to 12. કોમ્પ્રેહેન્શન 3. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ? હેલન કેલરને શું ડર છે રજૂ કરે છે અહીંયા. ટ્રેપ એટલે ઝાડ. શું કામદારો એમના માલિકો દ્વારા બિછાવવામાં આવેલી આ ઝાડમાં ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન? બી ફૂલ્ડ મૂર્ખ બનવું. શું તેઓ ફરી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો. મને આવો ભય લાગે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ, અમીનેબલ, ઇઝીલી પરસ્યુડેડ, સંવેદનશીલ, જલ્દીથી કોઈની વાતમાં આવી જાય એવું. ટુ ઓરેટરી ઓફ ધીસ સ્પોટ. ઓરેટરી એટલે સ્પીચ, પબ્લિક સ્પીચ, વક્તવ્ય, અને શોર્ટ મતલબ કાઇન્ડ, ટાઈપ, પ્રકાર. કે કામદારનો જે વર્ગ છે, આ લોકો આ પ્રકારના વક્તવ્યમાં આસાનીથી ફસાઈ જાય એવા સંવેદનશીલ હોય છે. ધ વર્કર્સ નો, તો કે કામદારો જાણે છે કે દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. એમના શત્રુ ખરેખર તો એમના માલિકો જ છે, એમના મિલ માલિકો જે એમનું શોષણ કરી રહ્યા છે. દે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. કે રાષ્ટ્ર દ્વારા એમને જે સિટીઝનશીપ પેપર આપવામાં આવ્યા છે, રાષ્ટ્રીયતા રજૂ કરતા પુરાવા, આર નો વોરંટ. વોરંટ મતલબ અહીંયા એમના માટેની પ્રૂફ અથવા તો જેને કહેવાય ગેરંટી, ખાતરીપૂર્ણ દસ્તાવેજો, સંરક્ષણ આપતા દસ્તાવેજો ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. એમના નાગરિકતાના જે પુરાવા છે એ એમના પત્ની, બાળકો કે એમના કુટુંબની સલામતી સામે રક્ષણ આપનારા પુરાવા નથી. યુદ્ધમાં જો એમને કંઈ થઈ જશે તો એમના પત્ની બાળકોનું રક્ષણ કરનાર કોઈ જ નથી. ધે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ એટલે કે પ્રામાણિકતાનો પરસેવો, સ્વેટ પરસ્પાયરેશન, પરસેવો. પરઝિસ્ટન્ટ ટોઇલ, પરઝિસ્ટન્ટ મતલબ કોન્સ્ટન્ટ, ટોઇલ એટલે કે હાર્ડવર્ક, પરિશ્રમ, સતત પરિશ્રમ, અને યર્સ ઓફ સ્ટ્રગલ એમનો વર્ષોનો સંઘર્ષ. આ બધી જ બાબતોએ બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ, અત્યાર સુધી એમને અપૂરતા પગાર સિવાય કંઈ જ નથી આપ્યું. તો વર્થ ફાઇટિંગ ફોર, તો શા માટે એમની સામે એમના માટે લડવા તૈયાર થાય? એવું કંઈ જ એમના માલિકો એમના માટે કર્યું નથી કે જેના માનમાં, એના બદલામાં આજે એ લોકો એમના માટે લડવા તૈયાર થાય. આવું કામદારો જાણે છે, યેટ તેમ છતાં ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હર્ટ્સ, એમના મૂર્ખ હૃદયના ક્યાંક ખૂણે, ધે બિલીવ ધે અ કન્ટ્રી, એ પોતાના દેશને અગ્રિમતા આપે છે કે મારા દેશ માટે આજે લડવાનું છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. વેનિટી એટલે એક્સેસિવ પ્રાઇડ, મિથ્યાભિમાન. આ કામદારોનું, આ ગુલામોનું આવું મિથ્યાભિમાન, એનાથી હેલન ચિંતિત છે કે કામદારો સત્ય હકીકત જાણે છે તેમ છતાં એ દેશભક્તિને ખાતર કદાચ લડવા તૈયાર થઈ જશે એવી હેલનને બીક છે. અહીંયા કોમ્પ્રેહેન્શન 3 સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 13 to 16. કોમ્પ્રેહેન્શન 4. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ એટલે કે ઉપર બેઠેલા, ટોચ પર બેઠેલા સત્તાધીશોની વાત છે. ચતુર સત્તાધીશો નો ખૂબ સારી રીતે જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલ્લી ધ વર્કર્સ આર. ચાઇલ્ડિશ મતલબ ચાઇલ્ડ લાઇક, ઇમેચ્યોર, બાળક બુદ્ધિનું, નાદાન, સિલ્લી. કે આ કામદારો કેટલા નાદાન છે, કેટલા બાળક બુદ્ધિના છે એ ઉપર બેઠેલા સત્તાધીશો જાણે છે અને એનો જ તેઓ ફાયદો ઉઠાવે છે. They know that if the government dresses them up in khaki, કે જો આ લોકોને સરકાર ખાખી યુનિફોર્મ પહેરાવી દે, and gives them a rifle, હાથમાં રાઇફલ પકડાવી દે, and starts them off with a band, અને જો બેન્ડ બાજા સાથે એમને યુદ્ધ મેદાન તરફ દોરી જાય, and waving banners, હાથમાં બેનરો લઈને, ઝંડા લઈને એમને યુદ્ધભૂમિ તરફ દોરી જવામાં આવે, તો they will go forth means go forward, આગળ વધવું, to fight valiantly, courageously, હિંમતપૂર્વક, for their own enemies. તો એ પોતાના જ શત્રુ માટે, માલિકો એટલે કામદારોના શત્રુ, પોતાના જ શત્રુના કહેવાથી એમના માટે એ લડવા પણ તૈયાર થઈ જશે. આ વાત સત્તાધીશો સારી રીતે જાણે છે.
they are taught that તેમને એવું શીખવવામાં આવ્યું છે કે brave men die for their countries. ખરો બહાદુર વ્યક્તિ હોય એ પોતાના દેશ માટે મરવા પણ તૈયાર હોય છે, એના દેશના ઓનર આન માન શાન માટે મરવા પણ તૈયાર હોય છે. What a price to pay for a vague idea. વેગ મતલબ અહીંયા અનક્લિયર, અસ્પષ્ટ. What a price to pay for. આ કામદારોએ કેવી કિંમત ચૂકવવી પડશે, શેના માટે? For a vague idea. એક એવો વિચાર કે જે વેગ, અનક્લિયર, અસ્પષ્ટ છે. The lives of millions of young men. આનું પરિણામ શું આવશે? હેલન કલ્પના કરે છે કે લાખો યુવાનો એમનો જીવ ગુમાવશે. અધર મિલિયન્સ ક્રિપલ મતલબ ડિસેબલ, પાંગડું, અપંગ. લાખો યુવાનો અપંગ બની જશે. એન્ડ બ્લાઇન્ડેડ, અંધ બની જશે જિંદગીભર, ફોર લાઈફ. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ. જે બાકી બચેલા લોકો હશે, બાકીનું જે અસ્તિત્વ હશે, એક્ઝિસ્ટન્સ, એ બીકમ હોરિબલ, ટેરિબલ, અત્યંત ભયાનક બની જશે. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીઈંગ. લાખો માનવો. ધ અચીવમેન્ટ એન્ડ લેગીસી. એમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને એમનો લેગીસી એટલે કે એમનો વારસો, હેરિટેજ ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મુમેન્ટ. સ્વેપ્ટ અવે, સ્વીપ અવે એનું ભૂતકાળ મતલબ ડિસ્ટ્રોય, ક્ષણવારમાં નાશ પામશે જો યુદ્ધ થશે તો. એન્ડ નોબડી બેટર ઓફ મીન્સ હેપીયર, ના કરતા વધારે સુખી. દુઃખી થઈ ગયેલા વ્યક્તિઓના આંસુ લૂછનારું, બેટર ઓફ. ફોર ઓલ ધ મિઝરી. આ યુદ્ધના ખરાબ પરિણામ ઉપર એનો ભોગ બનનારા લોકોના આંસુ સારનારું કોઈ બાકી રહેશે નહીં, મતલબ કે બધા જ દુઃખી હશે. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ. અને આ ભયંકર બલિદાન વુડ બી કોમ્પ્રેહેન્સિબલ, અન્ડરસ્ટેન્ડેબલ, સમજી શકાય એવું, વ્યાજબી, ત્યારે જ ગણી શકાય. ઇફ ધ થિંગ યુ ડાય ફોર. જેના માટે આ કામદારો મરી મીટવા માટે તૈયાર થયા છે, એન્ડ કોલ કન્ટ્રી, જે પોતાના દેશ માટે લડવા તૈયાર થયા છે, એ દેશ, એમના માલિકો, ફેડ એટલે કે ભરણપોષણ, ક્લોથ એટલે કે વસ્ત્ર, શરીર ઢાંકવા માટે કપડાં, હાઉસ એટલે કે ઘર, એન્ડ વામ મતલબ હૂંફ. આ બધું જ પૂરું પાડે કોને? તો મરી ગયેલા સૈનિકોના ફેમિલીને. એજ્યુકેટ, બાળકોને શિક્ષણ પૂરું પાડવું. ચેરિશ એટલે કે અહીંયા ભરણ પોષણ કરવું, સંભાળ લેવી, કેર ફોર યોર ચિલ્ડ્રન. આ યુદ્ધમાં અપાયેલું બલિદાન ત્યારે જ સાર્થક ગણાય કે જો આ દેશના સત્તાધીશો, તમારા મિલ માલિકો, તમારા ફેક્ટરી માલિકો, તમારા ગયા પછી તમારા બાળકોના શિક્ષણ માટે, ભરણ પોષણ માટે, રોટી કપડાં મકાન માટે એ લોકો તમને ગેરંટી આપતા હોય. પણ એવું કંઈ જ નથી. I think the workers are the most unselfish of the children of man. ખરેખર હેલનના મતે કામદારો કેવા ગણે છે? તો અનસેલ્ફિશ, નિસ્વાર્થ બાળકો, કે જે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય. ટોઇલ સખત પરિશ્રમ કરવો, લીવ જીવવું, ડાય મૃત્યુ પામવું. એ પોતાની જિંદગી દરમિયાન સખત પરિશ્રમ કરે છે, જીવે છે, મરે છે. આ બધું જ કોના માટે? ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના રાષ્ટ્ર માટે. અધર પીપલ્સ કોન્ટિનન્ટ, બીજા ભૂમિખંડો માટે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોની ખુશી માટે, પોતાના માટે કંઈ જ નહીં. એને તો અપૂરતા મહેનતાણા સિવાય બીજું કંઈ જ પ્રાપ્ત થતું નથી. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. કામદારોને એમની પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. ધે આર નોટ ફ્રી, તેઓ મુક્ત નથી. વેન ધે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. જ્યારે દિવસના 8, 10 કે 12 કલાક એમની પાસે કમ્પેલ ટુ વર્ક, કમ્પેલ મતલબ ફોર્સ, બળજબરીથી કામ કરવામાં આવે છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. ધે આર નોટ ફ્રી વેન ધે આર ઇલ પેડ, ઓછું ચૂકવવું. ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ, એક્ઝોસ્ટિંગ એટલે ટાયર્ડ, થકવી દેનારું. એમના થકવી દેનારા અથાગ કાર્યના અંતે તેમને જ્યારે અપૂરતી ચૂકવણી કરવામાં આવે છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. ધે આર નોટ ફ્રી when their children must labor in mills and factories or starve. જ્યારે એમના નાના બાળકોને ફેક્ટરીની અંદર, મિલોની અંદર લેબર, મજૂરી કરાવવામાં આવે છે, અથવા તો સ્ટાર્વ, એમને ભૂખમરો વેઠવો પડે છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. And when their women may be driven by poverty to lives of shame.
એમની સ્ત્રીઓને ગરીબીને કારણે શરમજનક જિંદગી જીવવી પડે છે ત્યારે પણ તેઓ મુક્ત નથી. they are not free when they are ક્લબ મીન્સ કમ્બાઇન, એકઠા થવું, એન્ડ imprisoned મતલબ કેદ કરવું, ડિટેઇન જેલમાં પૂરવું, because they go to strike for a rise of wages. rise એટલે વધારો, વેજ એટલે પગાર. જ્યારે પગાર વધારા માટે તેઓ એકઠા થાય છે અને એમને જેલમાં પૂરી દેવામાં આવે છે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ધેટ ઇઝ ધ રાઇટ એઝ હ્યુમન બિંગ. એક માનવજાત તરીકેના એમના જે રાઇટ્સ, અધિકારો છે, એમનો જે જસ્ટિસ, ન્યાય મળવો જોઈએ, બેઝિક જસ્ટિસ, પાયાનો મૂળભૂત ન્યાય, એના માટે જ્યારે તેઓ અવાજ ઉઠાવે છે, ભેગા થાય છે, ત્યારે એમને જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. એમ કામદારોની એમની પોતાની કોઈ સ્વતંત્રતા નથી. આ બધું જ હેલન કામદારોને જણાવી રહી છે, એમને જાગૃત કરી રહી છે કે તમે યુદ્ધ ન લડો, તમારે તો તમારા માલિકો સામે લડવાનું છે, તમારા હક માટે લડવાનું છે. દોસ્તો, અહીંયા કોમ્પ્રેહેન્શન 4 પણ સમાપ્ત થાય છે 17 થી 25. તો અહીંયા આપણે આજનો લેક્ચર અટકાવીશું. 25 સુધીના એસક્યુ તમારે તૈયાર કરવાના છે અને ફરી નવા લેક્ચરમાં આપણે આ યુનિટને આગળ વધારીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.